આજ આપણે જવાનું છે દાણા વાટવા. ભાઈના લગ્ન આવે તો આપણે નૈરું તો થવું પડે છે. એટલે હાલ ગાંધા ક્યાં લાગે હું તમને તો જો આપણે દાણા બધા વાડીને ખાય લગ્ન લખવાના છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા વ્લોગ જોતા એટલે બધા મજામાં તો હોય છે. અને બધાને પહેલાં તો દિલથી જય મસ્તરામ, રામ રામ ને સીતારામ. તો બધા કેમ છો? મજામાં તો છો? અને વેલકમ છે તમારું એક આપણા એક નવા બ્લોગમાં. અને મસ્તીની સવાર થઈ ગઈ છે અને આપણે મસ્તીનું કામ પાછું મળી ગયું છે. આજ આપણે જવાનું છે દાણા વાટવા, કેમ કે ભાઈને લગ્ન આવી રહ્યા છે. તો આપણે પહેલાં જે દાણા પાકી જાય તે દાણા પહેલાં વાટી નાખવાના, કેમ કે ભાઈને લગ્ન આવે તો આપણે નૈરું તો થવું પડે છે હવે. એટલે આપણે આજ વાટવાના છે ધાણા. અને 2 દિવસથી આપણે બહુ રખડ્યા એટલે આપણે કામ હવે ફૂલ ભરાઈ ગયું છે. બધા વજ્યા છે ધાણા વાટવાના. આપણે એક જ વાંહે રહેલા છીએ, કેમ કે આપણે ગામમાં જેલા હતા અને આપણે ખાઈ પીને પછી પાછા હવે ભાગ્યા છીએ ધાણા વાટવા. હાલો તો જાવી ધાણા વાટવા. આપણે આ ધાણા વાટવાના છે આપણે જેઠા દાદાની વાડીમાં છીએ, કેમ કે આપણે મોટ બાપુના દીકરાના લગ્ન આવે છે એટલે આપણે આ ધાણા વાટી નાખી તા હું કહી જાય લગ્ન પછી કાઢવાના રહી. હાલો તો ઠેઠ લગ્ન બ્લોકમાં બેઠા રહેજો. જોવાની મજા આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો વાટવા મળી હવે. હા, એ બધા વાટવાનું શરૂ કરી દીધું છે. બપા એકલા વસાળ ગળી જાય કેમ કે પેલા હરવી એવા. સ્પીડ કેવી આપણી, કેટલી સ્પીડમાં આવતું દેખાડો કરે. એવી સ્પીડ હોય તો અડધી કલાકમાં ધાણા બધા વટે થઈ ગયા. તો જો બધા એક એક પાટકી ઉતાર્યું છે અત્યારે. 10 સાડા 10 જેવું છું છે. કેટલા પાટકી હાલે? 1 2 3 4 5 6 7 8 પાટકી હાલે. હજી એટલા બાકી કંઈક આવી રીતે પાથરા પડ્યા છે. કે દો આપણે તો પહેલી વાર છે આમાં તો હોય કે. હાલો તો હવે ઘડીક વાર પોરો ખાઈ લઈએ પછી પાછા વાઢવા મળીએ. તો તરીકાના બધા દેકારો કાઢે છે અને ઘર તો ઉડે કાંઈ ફૂકા કરી નાખે. એટલે જોવો તો ખરા કેટલો ઘર ઉડે. તો નાખવાળા સમજાય એટલો ઘર ઉડે. તો હાલો તો 1 વાગી ગયો તો ખાઈ આવી. એટલે હાલ ગાંધા ક્યાં લાગે હું તમને તો. હાલો તો હવે 12:30 થઈ જાય તો હવે ખાઈ આવી. ભૂખ લાગી છે એટલું વાટ્યું હોય હતી, એટલું બધી બાકી છે. અહીંથી ટેટ અહીંયા લગે ખાલી કોઈ કેવું દી હાલો ખાવા દઈએ. તા તો બધા તમારા આમ ગોળી કાઢે હો. મધુડ્યું લાગે હે ફૂય? મધુડ્યું ભાઈ રે કરી ક્યાં આવડ્યું? તરી કોને લાગતો? બહુ લાગે તે તો હડે બરે ખાવા ભેગા. મેં તો 1 વાગે ન દઈ. એવું હોય તો વાત નહીં કેમ કે જરાય વાત નહીં. કોનો વા નહીં એટલે પવન નહીં એમ. ક્યાં કહે વાડવાના હે. તો આપણે દાણા બધા વાડીને ખાય બધા. એટલે બધા પૂરા કરી દીધા. વાગી જશે અત્યારે 5 જેવું વાગ્યું છે. સવારમાં 9 વાગ્યા નાવ્યા ચાલતી જાય પૂરા. અને હવે વેદી ઘેરે
કે આપણે બપોરે ખાઈ પીને પછી નિરાતે પીએ બહાર એટલે વટાઈ ગયા હવે બધા પૂરા થઈ ગયા. અને હા ઘ ઉડી ઉડીને ના કોરા બા કોરામાં બધું સંધાઈ ગયું. હાલો તો હવે ઘરે જઈને નાહી ધોઈ નાખીએ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા વ્લોગ જોતા એટલે બધા મજામાં તો હોય છે. બધાને ગુડ મોર્નિંગ, જય મસ્ત રામ, રામ રામ ને સીતારામ. અને વેલકમ છે આપણું એક નવા જૂના વ્લોગમાં. કેમ કે આપણે કાલનો વ્લોગ એક અધૂરો હતો, એ આજે અત્યારે પૂરો કરવાનો છે. અને આપણે ધાણા બાણા વાડીને વાળું પાણી કરીને પૂજ્યા થાય. કેમ કે ધાણા વાડીને આપણે હાવ થાકી ગયા એટલે આપણે કંઈ વિડીયો એડિટ કંઈ કર્યો નહોતો. અને ધાણા વાડીને પછી તો આવીને નાહી ધોઈને હાવ ફ્રેશ થઈને માલ બાલ ધોઈને બધા હાવ કમ્પ્લીટ થઈ ગયા હતા. પછી કે આપણે કાંઈ બ્લોગ બનાવવાનું કાંઈ શરૂ નહોતું કર્યું. કેમ કે આપણે બીજું થોડુંક કામ હતું કે કાંઈ બ્લોગમાં લેવા એવું નહોતું, એટલે આપણે કાંઈ બ્લોગ કાંઈ બનાવવો નહોતો. અને પછી અત્યારે ઠેઠ શરૂ કર્યો છે. અને અત્યારના વાગી જશે 7:30 જેવું થઈ ગયું છે સવારના પોરમાં. અને જુઓ સુરત દાદા પણ ઉગી જશે. તો આપણે જવું છે હવે ગામમાં દૂધ ભરવા. અને આજ અત્યારે 8 વાગે આપણે ભાઈના લગ્ન લખવાના છે અને લગ્ન લેવા જવાના છે, એવું બધું છે પ્રોસેસ. તો આપણે તો નથી જવાનું વાડીએ, ભાઈને બેનની ગયેલા છે બધા વાડીએ. કેમ કે આપણે કામ છે એટલે આપણે એ લગ્ન પહેલાં એ કામ બધું પૂરું કરી નાખી પછી આપણે જઈ લગ્નમાં. પછી એ વ્લોગ તમને બધા મળતા જ રહે. ટાઈમ રહે ને તો બનાવવાનો ટાઈમ રહે તો આપણે વ્લોગ બધા બનાવવાના જ છે. તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળીએ એક નવા વ્લોગ સાથે. અને આ વ્લોગ આપણો થોડોક નાનો રહે કેમ કે આપણને કંઈ ટાઈમ ન મળ્યો એટલે આપણે કાંઈ લાંબો કાંઈ વ્લોગ ઉતાર્યો નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય મસ્ત રામ.